તમામ દર્શક મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. આપણા મહેમાન શ્રેણીમાં મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ કે જેઓ રસપ્રદ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ જે કાર્યક્ષેત્રમાં કાર્યરત છે એની સાથે સાથે લેખનની જે એમની અદ્ભુત પ્રવૃત્તિ છે, પછી એ કવિતા પાઠ હોય કે પછી નિબંધ લખવાની વાત હોય, કોઈ વ્યક્તિનો પરિચય હોય કે અન્ય કોઈ બાબત હોય, ખૂબ રસપ્રદ રીતે તેઓ આ બધું કાર્ય કરતા હોય છે. અનેક એ પ્રકારની બાબતો છે કે જે આપણા જીવનને સ્પર્શતી હોય એના વિષયક અદ્ભુત વિચારધારા પણ તેઓની છે. સાથે સાથે જેને આપણે એ પ્રકારનું વ્યક્તિત્વ ગણીએ કે માનવતાવાદી સમાજનું નિર્માણ કરવું હોય તો એ વખતે દરેક વ્યક્તિની ભૂમિકા અદ્વિતીય રીતે કઈ રીતે કામ કરતી હોય એ તમારે જો સ્પર્શવું હોય, એ અનુભૂતિ કરવી હોય અથવા એ વિષયક સભાનતા કેળવવી હોય તો એમાં એ આપણને અદ્ભુત રીતે મદદ કરી શકે એ પ્રકારનું એ વ્યક્તિત્વ તેઓ છે ઇલિયાસ શેખ. સૌપ્રથમ દૂરદર્શન વતી તેઓ શ્રીનું સ્વાગત કરીએ. ઇલિયાસભાઈ નમસ્કાર, સ્વાગત. નમસ્કાર દૂરદર્શનના સૌ મિત્રોને નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. સલીમભાઈ, અહીંયા આવીને મને ખૂબ આનંદ થયો છે. નમસ્કાર. નમસ્કાર. હવે ઇલિયાસભાઈ, સૌથી પહેલાં તો તમારો જે પ્રાથમિક પરિચય છે, ખાસ તો તમારા બાળપણની જે સ્મરણ યાત્રા, આપણે સ્મરણ સંપદા એવા શબ્દનું પ્રયોજન કરતા હતા, વાત કરતા ત્યારે, તો થોડી વાત એ મિત્રો સમક્ષ આપણે ત્યાંથી મૂકવાની શરૂઆત કરીએ. ચોક્કસ. સલીમભાઈ, હું મૂળ રાજકોટનો જ. મારો જન્મ પણ રાજકોટમાં થયો. મારો પરિવાર, અમારા લગભગ 150-200 વર્ષથી અમે લોકો રાજકોટમાં જ છીએ. અને આજે મારું કાર્યક્ષેત્ર પણ રાજકોટમાં જ મોટો થયો, રાજકોટમાં જ અભ્યાસ ને બધું થયું. પરિવારમાં કહું તો અમે ટોટલ 3 ભાઈ. ઓકે. મારાથી 2 મોટા ભાઈ અને હું સૌથી નાનો એટલે લાડકો પણ ખરો અને નસીબદાર પણ ખરો. કેમ કે અમારી જે આર્થિક સ્થિતિ હતી એ એટલી સારી નહોતી કે અમે જે તે સમયે ત્યારે સારું પ્રાઇવેટ શિક્ષણ મેળવી શકીએ. ઓકે. બાપુજીની એક ખાનગી કંપનીમાં નોકરી હતી, પણ મારા 2 ભાઈ પોતે સાથે કમાતા થઈ ગયા જ્યારે, એટલે એના જે સહકાર ઘરમાં મળતો હતો એને કારણે હું પ્રાઇવેટ એજ્યુકેશન લઈ શક્યો. અને એને કારણે મને એવું લાગે છે કે એ રીતે હું થોડો માનો કે નસીબદાર મારા 2 ભાઈ કરતા છું. અને એને કારણે હું બહુ ખૂબ જ આગળ જે રહ્યો વધી શક્યો. આમ અભ્યાસમાં વાત કરું તો હું મૂળ કોમર્સ ગ્રેજ્યુએટ છું. ઓકે. અને પીજી એમાં કરેલું છે, એટલે જે MBA કહી શકાય એ કરેલો છે. અને આમ PD માલવિયા કોલેજનો વિદ્યાર્થી, એટલે શિંગાળા સાહેબનો વિદ્યાર્થી. ઓકે. અને જે મેં કીધું એ પ્રમાણે કે નસીબદાર એ રીતે કે ખાસ તો પ્રાથમિક શાળામાં જ્યારે હું હતો ત્યારે મને એક ટીચર મળેલા, દક્ષાબેન ત્રિવેદી. ઓકે. લગ્ન પછી એમની અટક દક્ષાબેન ભટ્ટ આજે પણ છે, પોતે વયોવૃદ્ધ છે હવે પણ છે પોતે, અને આજે પણ એમના સંપર્કમાં છું હું. ઓકે. એટલે દક્ષાબેન જે રહ્યા એણે મારામાં એક વસ્તુ, કદાચ બહુ નાનો 12-13 વર્ષનો હોઈશ પણ મારો કંઠ બહુ સારો. એટલે દક્ષાબેન મને બહુ ગીત ગૌરવતા અને રામચરિત માનસની ચોપાઈ છે એ ગૌરવતા. એટલે ત્યારથી જે રહ્યું ને મને એક આ બધા પુસ્તકો અને જે ખાસ કરીને મારી એક જે રહ્યું ને મારું ઘડતર જે રહ્યું એ ઘડતર મારું દક્ષાબેનને કારણે થયું. દક્ષાબેન ત્રિવેદી, DC ત્રિવેદીને કારણે. એમનું આ તકે આજે આ તમે સવાલ કર્યો તે બદલ તમારો આભાર માનું છું કે દક્ષાબેનને વંદન કરીને એને યાદ કરું છું. અને દક્ષાબેનને કારણે જ એકચ્યુઅલી જે રહ્યું ને મને પુસ્તકો વાંચવા તરફ અને અલગ અલગ જે બધી સાહિત્યની પ્રવૃત્તિ જે રહી એના તરફ મને થોડું જે રહ્યું ને આગળ વધવાનું મને પ્રોત્સાહન મળ્યું. ખાસ તમને વાત કરું તો જ્યારે હું 6ઠ્ઠા ધોરણમાં હતો ત્યારે મોરારી બાપુની કથા અહીંયા રેસકોર્સમાં બેઠેલી, અને એમાં બેંક ઓફ ઇન્ડિયા જે રહી એને છાશ કેન્દ્ર ખોલેલું. ઓકે. એટલે બેંક ઓફ ઇન્ડિયાના એક ઓફિસર હતા, એ અમારા પાડોશી હતા ભુવનેશ્વરમાં. એટલે ત્યારે કોઈને કીધા વગર, સ્કૂલમાં પણ કીધા વગર અને ઘરમાં પણ કીધા વગર, હું એ છાશ કેન્દ્રમાં બહુ નાનો ચડ્ડી પહેરતા હોય એ ટૂંકમાં વય મારી એમ, અને હું એ છાશ કેન્દ્રમાં પહેલે દિવસે વયો ગયો હતો. પછી ઘરે સાંજે જ્યારે પાછા આવ્યા ત્યારે બધી વાત કરી કે આ રીતે મોરારી બાપુની કથા છે ને એમાં છાશ કેન્દ્રમાં અમે સેવા આપી છે. કેમ કે ત્યારે કથા એકચ્યુઅલી સવારે અને સાંજે એ રીતે થતી, બપોરે ભોજન પણ એમાં હોય, અને બાપુ એ રીતે આખા દિવસની કથા કરતા એ રીતે. તો સાંજે પછી જ્યારે બધી ખબર પડી કે આ રીતે બધું છે, એટલે પછી બીજે દિવસે દક્ષાબેન પણ અમારી સોસાયટીમાં જ ત્યારે હતા, એટલે પછી એમને એમની રજા લઈ અને કીધું કે ભાઈ હવે તો ઇલિયાસ એમ કે ત્યાં
બાપુની કથામાં સેવા આપવા જશે એટલે હવે સ્કૂલે નહીં આવે એમ. ઓકે. એટલે એ રીતે આખી કથામાં મેં છાસ કેન્દ્રમાં સેવા આપી અને બાપુ પછી જે રીતે સમય મળે એ પ્રમાણે દરેક છાસ કેન્દ્ર છે, સેવાના કેન્દ્ર ચાલતા, એમાં પોતે આવી અને પોતે બધાને પ્રોત્સાહન આપે. તો તમને જાણીને આનંદ થશે સલીમભાઈ કે હું એક એવો નસીબદાર છું કે જ્યારે બાપુ આવ્યા અમારા છાસ કેન્દ્રમાં ત્યારે મને એ મોકો મળ્યો કે બાપુને મેં પોતે છાસ, મારી પાસે કદાચ જો ફોટો મારા લેપટોપમાં હશે તો હું તમને ફોટો પણ શેર કરીશ, પણ બાપુને મેં પોતે, મોરારી બાપુને મેં છાસ પીવડાવી. અને પછી તો કવિતાઓ અને સાહિત્ય અને મિત્રો અને એને બધી જે સંજુવાળા છે, જય વસાવડા છે, યોગેશ ચોલેરા છે, શૈલેષ તકપરિયા છે, આ બધા મિત્રોના સહારે જે રહ્યું અમે અસ્મિતા પર્વમાં પણ રેગ્યુલર જવા માંડ્યા. એટલે હું હસતા હસતા ઘણીવાર કહેતો હોઉં છું કે મોરારી બાપુ સાથે મારો એવો નાતો છે કે હું છાસ કેન્દ્રમાંથી ખાસ કેન્દ્રમાં મારું આખું પ્રયાણ થયું. એટલે એ રીતે મારું પ્રાથમિક શિક્ષણ પૂરું થયું. પ્રાથમિક શિક્ષણ પછી ચૌધરી હાઈસ્કૂલમાં હું 8મું 9મું અને 10મું મેં અભ્યાસ કર્યો. એ મારી આખી જેને કહેવાય ને કે મુગ્ધાવસ્થાની એક એડોલન્સ જે કહેવાય એજ, એ એજ હતી. એ એજમાં ખાસ આમ કાંઈ નહોતું, પણ મોટા થઈ ગયા હતા કિશોરાવસ્થાથી, પછી હવે એમ કે યુવાન વયમાં હતા અને થોડું ઘરે પણ માનો કે કોન્ટ્રીબ્યુટ કરવું પડે કંઈ પણ આર્થિક રીતે. એટલે પછી મેં ન્યૂઝપેપરની ફેરી કરવાનું ચાલુ કર્યું. અને સવારે રોજ 3:30 વાગે ઉઠી અને લગભગ 32 કિલોમીટરની જે મારી આખી એક લાઈન હતી છાપાની, એ કરતો. આનાથી મને બેનિફિટ, આ કોઈ માનો કે છાપા નાખ્યા એ કોઈ બહુ મોટી વસ્તુ નથી, ઘણા છાપા આજે બધા નાખતા જ હોય છે આજે પણ એમ, પણ મને બેનિફિટ એ મળ્યું કે મેં એ સમયનું યુટિલાઇઝેશન કર્યું. કેમ કે છાપાની સાથે મેગેઝિન પણ આવતા હતા. રાઈટ. એટલે મેગેઝિન જે રહ્યા ને એમાં રંગ તરંગ આવે, એમાં ચિત્રલેખા આવે, એમાં નવનીત સમર્પણ આવે, એમાં કવિતા આવે. તો આ જે રહ્યું ને એ ગ્રાહકની પહેલાં મારી પાસે આવી જાય. એટલે હું અમારે જે રામજીભાઈ કરીને ડાભી અમારા એજન્ટ હતા છાપાના, એમની રજા લઈ અને હું આ મેગેઝિન જે રહ્યા ને 1 કે 2 દિવસ માટે રાખતો. એટલે મને એક પ્રેશર પણ રહેતું કેમ કે મારે 2 દિવસમાં તો પાછું દઈ દેવાનું હોય. એટલે હું એમાંથી જે સારું સારું હોય ને એ વાંચી લેતો હતો. એટલે આ મને એક જે રહ્યો ને એક બેનિફિટ મળ્યો. એટલે છાપાની વાત ખાસ આટલા પૂરતી, ખાલી કે છાપા હું નાખતો હતો, બીજું કોઈને ગ્લોરીફાઈ નથી કરતો, પણ મને આ એક યુટિલાઇઝેશન એમાં આ મેં જોયું એમ. આમ તમને હું કહું તો જે રહ્યું ને એને કારણે મને ઘણું જાણવા મળ્યું, જૂનું બધું અલગ અલગ. ચાંદા મામામાં એક ફોટો આવતો, એ ફોટા ઉપર તમારે પંક્તિઓ લખવાની હોય એમ. તો એ પંક્તિ જે રહી ને એમાં મારું મને પ્રથમ ઇનામ મળેલું, મને એવું યાદ છે. એટલે એ પણ એક પ્રોત્સાહન એ રીતે મળેલું એમ. છાપા મેં ઘણા વર્ષ સુધી નાખ્યા, એને કારણે મારી હેલ્થ બહુ સારી રહી. આજની તારીખે પણ આજે 53 વર્ષનો છો તો પણ છે ને હજી 4 વાગે વિધાઉટ એલાર્મ ઉઠી શકું છું. અને એ મારી જે બોડીની સાયકલ જે રહી, એ સાયકલ જ આખી એ રીતની જે તે સમયથી થઈ ગઈ છે. અને પછી 10મું ધોરણ પૂરું કરીને મેં જે રહ્યું ને મારે થોડું એક બીજું વધારે સારી સ્કૂલમાં, ખાસ તો સારી સ્કૂલ કરતાં એમ કેવું જોઈએ કે કાલાવડ રોડ બાજુની સ્કૂલમાં જવું હતું. આમ બોર્ડ નિમ્ન મધ્યમ વર્ગમાં જન્મ થયો હતો ને, એટલે મને એક ફેસિનેશન હતું એમ કે ચૌધરી હાઈસ્કૂલ છે, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ છે, તો એવું કે ટૂંકમાં કાલાવડ રોડ ઉપર એમ કે જે રહ્યું એમાં આપણને ભણવા શા માટે ન મળે એમ. એટલે પછી મેં વિદ્યાવિહારમાં પ્રયત્ન કર્યો અને વિદ્યાવિહારમાં ત્યાગવલ્લભ સ્વામીના ચરણ સ્પર્શ કરીને એમને મેં આખી વાત કરી. તો ત્યાગવલ્લભ સ્વામીએ કીધું કે કોઈ વાંધો નહીં, તમારા જે કાંઈ બધા માર્ક્સ ને બધું સારું છે એટલે તમને એડમિશન અમે આપશું. એ રીતે 11મું અને 12મું મેં ત્યાં આત્મીયમાં કર્યું. આત્મીયમાં 11મું અને 12મું કર્યું ને એનાથી મને એક આખો નવો જ જેને કહેવાય ને મારો અવાજ સારો. એટલે એને કારણે જે હરિપ્રસાદ સ્વામી જે પત્રો લખતા, એ પત્રો હું દરેક ક્લાસે વાંચવા જતો. ત્યારે ત્યાં સ્કૂલમાં PA સિસ્ટમ નથી, એટલે એ પત્રો હું વાંચું. સ્વામી પોતે 6 મહિને એકવાર આવે ત્યારે મારા માટે બધી બોલપેનની બધી ભેટ લેતા આવે એમ. એટલે આ રીતે જે રહ્યો ને આખો સંપર્ક જે રહ્યો ને એ ખૂબ જ સારો રહ્યો. પછી 12મું ધોરણ પૂરું થયું પછી કોલેજ પણ PDM કોલેજમાં. તો ત્યારે એ સમયની તો PDM કોલેજ એટલે જેને કહેવાય ને કે ગુજરાતની એક શિરમોર સારામાં સારી કોલેજ કહી શકાય. રતુભાઈ શિંગાડા એમના પ્રિન્સિપાલ અને બીજા બધા પણ સ્ટાલવર્ટ ત્યાં જે આખા એના છાયા સાહેબ છે, પોપટ સર છે, અદાણી સર છે, એ બધા સ્ટાલવર્ટ આખા બધા જે તે સમયે એ પોતાના વિષયના. એટલે ત્યાં પણ મને ઘણું પ્રોત્સાહન મળ્યું, ત્યાં પણ મને ઘણું સરસ રીતે થયું. આમ તમને ટૂંકમાં ઇન નટશેલ કહું ને તો મને સારા ટીચર મળ્યા, સૌથી પહેલાં શિક્ષકો. એ ખૂબ મહત્વનું હતું. હા, અને ટીચર મળ્યા એટલે ટીચરો થકી મને પુસ્તકો મળ્યા.
અને પુસ્તકો થકી મને મિત્રો મળ્યા. વાહ. એટલે આમ ઇલિયાસનો આખો જો સરવાળો કહી ને અત્યાર સુધી 53 વર્ષની માનો કે ફલશ્રુતિ તો આટલી જ છે. સારા ટીચર, સારા પુસ્તકો અને સારા મિત્રો. વાહ. આ 3 મળ્યું એમાં જે રહ્યું ને આખું મારું ઘડતર થયું જે કાંઈ છે એ ટૂંકમાં. પછી બીજી એ કોઈ વસ્તુ માટે છે ને, દાખલા તરીકે પૈસા માટે કે કોઈ બીજી માનો કે કોઈ સુખ સગવડ માટે ક્યાંય હાથ લાંબો નથી કરવો પડ્યો. આ 3 જે રહી એ એટલી સરસ રીતે આ 3નો ટેકો છે કે એમાં બધું જે રહ્યું ને એ સહજ રીતે જ આવતું ગયું એમ. એટલી હદે સહજ રીતે આવતું ગયું કે રાજકોટ જેવા નાના ગામમાં અને નિમ્ન સ્તરના ટૂંકમાં પરિવારમાં જન્મેલો વ્યક્તિ જે રહ્યો એની પાસે આજે યુએસના વિઝા છે, યુએસ પોતે વિઝિટ કરેલી છે, યુએસ પોતે 1 મહિનો રહેલો છે, અને બધું જે મને બધા માટે સપનું હોય એવું માનું કે ન્યુયોર્ક છે, વોશિંગ્ટન છે, નાયગ્રા ફોલ છે, ફિલાડેલ્ફિયા છે, તો આ બધું મેં પોતે મારી નજરે સગી આંખે જોયેલું છે બધું, ફ્રીડમ ટાવર આ તે બધું એમ. એટલે આ જે રહ્યું એ બસ આ 3 સારા શિક્ષકો, સારા પુસ્તકો અને સારા મિત્રો, બસ તો આ જે રહ્યું એક ખાસ છે. અને સાહિત્યનું જે તમે કહેતા હતા તો સાહિત્યમાં એવું છે કે હું બહુ એવું દ્રઢપણે માનું છું કે સાહિત્ય જે રહ્યું એ તમને ઇટ ઇઝ અ ક્રોસ જેન્ડર. જો તમે માનો કે મેલ હોય તો તમને એ ફિમેલ પાસેથી આવે છે, એટલે તમારી માતા પાસેથી આવે છે, અને જો તમે માનો કે ફિમેલ હોય તો એ તમને પિતા પાસેથી મળે છે એમ. ઓકે. એટલે મને એવું લાગે છે કે મારી બા જે રહ્યા એનો કંઠ પણ બહુ સારો. તમે કોઈ પણ મુસ્લિમ જે રહ્યા એના ઘરમાં તમે જોશો તો ઢોલ હોય ત્યાં એમ, અને એક અલગથી છે ને ઢોલ લગન થવાના હોય એની પહેલાં જે રહ્યું ને 15 દિવસથી ઢોલ રોજ વાગતા હોય. મારી બા ઢોલ બહુ સારો વગાડતા અને ગીત બહુ સારા ગાતા. તો એ જે રહ્યું ને એ બધું મારા કાનમાં પડેલું એમ. એટલે હું નાનું કાંઈક ને કાંઈક જોડકણા આ તે એવું તો લખતો જ તો, પણ પછી જેમ જેમ કોલેજમાં આવ્યો ત્યારે સંજુવાળા છે, પછી વસંત જોશી છે, પછી અમિત વ્યાસ છે, આ બધા હરેશ તથાગત છે, આ બધા સાથે પરિચય થયો. અહીંયા રાજકોટમાં બહુ સારી વ્યંજના છે, પછી ફાલ્ગુની છે, પછી એ રીતની અલગ અલગ બધી જે રચના એ બધી બેઠકો થતી સાહિત્યની, એ લોકોના સંપર્કમાં આવ્યો અને મને સાહિત્ય લખવા તરફ મારી રુચિ થઈ. અને એમનામાં જ એકવાર મેં પરબમાં મારી રચના મોકલી હતી અને એ રચના છપાઈ ગઈ. મને તો છપાઈ ગઈ એ પણ ખબર નથી, કેમ કે પરબ તો હું વાંચતો નહોતો એટલે મને ખ્યાલ નહોતો. પણ મારા પ્રિન્સિપાલ રતુભાઈ શિંગાળા જે રહ્યા એમના પરબના તંત્રી જે ભોળાભાઈ પટેલ હતા એ એમના મિત્ર, એટલે એમના થ્રુ ખ્યાલ આવ્યો આખું કે આ રચના આ રીતે ઇલિયાસ જે રહ્યા એમ રાજકોટમાં કે તમારા ઇલિયાસ ચેક કરીને કોઈ છે તો કે એ તો મારો વિદ્યાર્થી છે એમ. તો પછી ત્યારે ભોળાભાઈ પટેલે 4-5 પરત મોકલી પરબની સાથે, અને શિંગડા સાહેબ પણ બહુ રાજી થયા. અને આ જ જે રહ્યું ને સલીમભાઈ છે કે જે રહ્યું ને પ્રિન્સિપાલ હોય, દાખલા તરીકે સાચો શિક્ષક કોણ છે એમ કે જે વિદ્યાર્થીને પ્રોત્સાહન આપે ને. તો મારી એક ખાલી 10 લીટીની ગઝલ છપાણી હતી, તો એ ગઝલ જે રહીને એને જે રહ્યું ને દરેક ક્લાસમાં મારું અભિવાદન, સાહેબ પોતે સાથે આવ્યા, મારું અભિવાદન કર્યું કે આ આપણા વિદ્યાર્થી છે, ફર્સ્ટ બીકોમમાં કોલેજના પહેલા વર્ષમાં છે, નવા જ આવ્યા છે. અને એની એક જે માતબર કે જેમાં માનો કે સારા ઉચ્ચ બધા સાહિત્યકારોની રચનાઓ છપાતી હોય એમાં એની આ ગઝલ છપાણી છે એમ. એટલે એ રીતે તાળીથી આપણે એનું અભિવાદન કરીએ. એમ કરીને જે રહ્યું ને દરેક મારા જે એફવાયના ક્લાસ હતા એ ક્લાસમાં મારો એ રીતે પરિચય કરાવેલો એમ. એટલે આ બધું જે પ્રોત્સાહન મને સતત મળતું રહ્યું એમ. અને એનું એક કારણ કદાચ આ છે કે પોઝિટિવ એટીટ્યુડ. કોઈ પણ વસ્તુ જે રહી ને એમાં નેગેટિવિટી ક્યારેય જોવાની જ નહીં. જે વસ્તુ છે માનો કે જે છે, જો હો રહા થા वो अच्छा हो रहा था, जो हो रहा है वो अच्छा हो रहा है, और जो होगा वो अच्छा ही होगा. बस બહુ જેને કહેવાય ને કે ગીતાનું સાર જે રહ્યો એ તો બહુ જ્યારે બધી દુકાનોમાં વાંચતા હતા, દુકાનોમાં આટલું આ જે રહ્યું ને લવેચેલું હોય એ તો ત્યારે તો ગીતાનો અભ્યાસ નહોતો કર્યો. ગીતાનો અભ્યાસ તો પછી કોલેજમાં જ્યારે અમે ડિવાઇન બ્રેન ટ્રસ્ટ ચલાવતા હતા, જે પાંડુરંગ આઠવલે જે દાદાનું જે હતું એમાં સ્વાધ્યાય પરિવાર, એનું દરેક કોલેજમાં છે ને એક ડીબીટી કરીને ચાલતું, ડિવાઇન બ્રેન ટ્રસ્ટ. ઓકે. એ ડીબીટી અમે ચલાવતા. તો એ ડીબીટીને કારણે મને ગીતાના જે 700 શ્લોક જે રહ્યા એના એક શ્લોક એની ઉપર હું આજે પણ જે રહ્યું બહુ સારી રીતે બોલી શકું એમ. અને એનો મને ગીતાનો બહુ નજીકથી પરિચય થયો એની સાથે. ઘણીવાર હું તો આમ બહુ રમૂજમાં ને હસતા કહેતો હોઉં છું કે જો ક્યારેક મને દેશવટો માનો કે અહીંથી ભારતમાંથી દેવાનું થાય ને તો કઈ એક વસ્તુ લઈ જવાની હોય ને તો હું એ શ્રીમદ ભગવદ્ ગીતા લઈને જાઉં અહીંથી.
કેમ કે અને ક્યાંક મારે માનું કે કોઈ જંગલમાં સહરાના કે કોઈ જંગલમાં કે સહરાના રણમાં મને એકલો મૂકી દેવામાં આવે તો મને ખાલી બસ મને મારી ગીતા આપી દીધી હોય સાથે એમ, તો એનાથી કદાચ હું મારું જે રેસ્ટ ઓફ મારી લાઈફ છે એ બહુ સક્સેસફુલી જે રહ્યું અને શાંતિથી એ હું પસાર કરી શકું. એટલે ઘણી બધી રસપ્રદ વાતો આપણે આગળ ધપાવી એ પૂર્વે મને એવું લાગે છે કે તમે સરસ મજાના કાવ્યો લખ્યા છે અને જે આ પરબનો તમે જે અનુભવ પણ કર્યો, સરસ ભોળાભાઈ પટેલે જે રીતે કવિતાનો સમાવેશ કર્યો, તો તમારા ઘણા બધા એ પ્રકારના કાવ્યો છે કે જેમાં એવું સત્વ તત્વ છે. તો આપણે દર્શક મિત્રોને પણ એનાથી લાભાન્વિત કરીએ તો કોઈ એક સરસ રસપ્રદ રચના સૌપ્રથમ આપણે મિત્રો સમક્ષ મૂકીએ અને પછી આપણે વાતને આગળ લઈ જઈએ. એક રચના સંભળાવું છું. એ રચના છે બાપુજી. ઓકે. બાપુજી રચના જે રહી ને એક આપણે જે અત્યારે જેને કહી છે કે જે કોમ્યુનલ હાર્મની જે રહી, રાઈટ, કોમી એકલાસ. હા, કોમી એકલાસ એ શું છે? એટલે આમ તો આ મારા બાપુજી ઉપર મેં લખેલી છે, પણ કાવ્યમાં તો પછી વૈશ્વિક બાપુજી બની જાય છે. રાઈટ. અને વૈશ્વિક વાત જ એમાં હોય છે એમ. અને આ રચના એટલી બધી પ્રચલિત છે, આપણા જે યશસ્વી કવિ જે રહ્યા સિતાંશુ યશસ્ચંદ્ર એમને ગમેલી, લાભશંકર ઠાકરને ગમેલી, અને લગભગ આપણા જેટલા મોટા કવિઓ છે લગભગ બધાને આ રચના જે રહી ગમેલી. અને મને ખાસ પ્રોત્સાહન આપેલું કે તું તારા પ્રોફેશનલ લાઈફ જે રહી એમાંથી થોડોક સમય કાઢીને આવા વિષય ઉપર જે રહ્યું કામ કર તો સાહિત્યને એમ કે વધારે લાભ થાય એમ. એટલે આ એક અછાંદસ રચના છે જે મને વિશ્વાસ છે કે આપને ગમશે અને શ્રોતા મિત્રોને પણ ગમશે. કાવ્યનું શીર્ષક છે બાપુજી. સીધી લીટીનું એક ધારું સમતોલ જીવીને બાપુજી હવે વૃદ્ધ થયા છે. આરામ ખુરશીમાં બેઠા બેઠા જ એ પગ લંબાવી શકે અતડ પાતાળમાં ને હાથ ફેલાવી શકે અનંત આકાશમાં, એટલા સમૃદ્ધ થયા છે. હમણાં જ કપાવેલા રેશમી સફેદ વાળ ચમકી ઉઠ્યા છે સવારના તડકામાં. કાળજીપૂર્વક માવજત પામેલ બાલ દાઢીમાં બાપુજીનો ચહેરો ખીલી ઉઠે છે તાજી મહેંદીના રંગ સમૂહ. રાતી તપખીરી ઇસ્લામી દાઢીને પસવારતા બાપુજી હવે મથતા નથી ગીતા કુરાન પરના ભાષ્યોને ઉકેલવા. 8 દાયકાઓથી બાપુજીનું અવસાન થયું ત્યારે બાપુજી 80 વર્ષના હતા. એટલે 8 દાયકાઓથી પ્રત્યેક શ્વાસે લીધા છોડ્યા કરી છે લોબાન ગુગળની જુગલ ગંધને. ફેફસા છલોછલ ભરીને હોજરી ખાલી ખમ કરીને બાપુજી પ્રબુદ્ધ થયા છે. બાપુજીની ઘેરી લીલી ઝાંઈવાળી આંખ તાક્યા કરે છે ટગર ટગર અમારા અજાણ્યા ચહેરાઓ. ગંગાજળથી વજૂ કરીને બાપુજી પરિશુદ્ધ થયા છે. વેરી ગુડ. બાંગ મુલ્લાની હો કે કુકડાની, નાદ ઝાલરનો હો કે નોબતનો, બાપુજીને કોઈ ફરક પડતો નથી. વેરી ગુડ. એમની ચેતનાનો ચેતસ ઓળંગી ગયો છે હવે મંદિરની ધજાઓ, મસ્જિદના મિનારાઓ. વિસ્મરણ. બાપુજી ભૂલી જતા હતા. વિસ્મરણ એટલે વિસ્મરણ. યોગ છે કે રોગ, શાપ છે કે વરદાન, એ જે હોય તે. વિના ગૃહ ત્યાગ કે પરાક્રમ, વિના ભ્રમણ કે અતિક્રમણ, સહજ આદરે મહાભિનિષ્ક્રમણ. એક ઇંચ પણ ખસ્યા વગર બાપુજી બુદ્ધ થયા છે. સીધી લીટીનું એક ધારું સમતોલ જીવીને બાપુજી હવે વૃદ્ધ થયા છે. વાહ, ખૂબ સરસ. એટલે આ બાપુજીને મેં જે રીતે જોયેલા અને ખાસ આ સંદર્ભે તમને કહું તો અત્યારે જે રહ્યું ને અત્યારની પરિસ્થિતિ એટલી સલીમભાઈ ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે કે લોકો જે ઘરમાં વૃદ્ધો રહ્યા ને વૃદ્ધોને બીજું કાંઈ નથી જોતું હોતું. એ લોકોની રિક્વાયરમેન્ટ બહુ ઓછી મિનિમમ હોય છે. એને તમે ખાલી માનો કે એની સાથે 15 મિનિટ 20 મિનિટ બેસો, એની સાથે વાત કરો, પણ કોઈને છે ને અત્યારે આખું જે રહ્યું ને એક છત નીચે પ્રેમની અછત છે એમ કહી તોય ચાલે. જે બધા રહ્યા ને કોઈ આપણે પોતે જ વિચારીએ કે આપણા ઘરમાં માનો કે વૃદ્ધો હોય, આપણા બા હોય, બાપુજી હોય, તો એની પાસે આપણે ક્યારે છેલ્લે માનો કે 15 મિનિટ 20 મિનિટ 25 મિનિટ બેઠા કે બા તમને કેમ છે, બા તમને કેવી રીતે, એને જોતું હોય તો શું હોય, કદાચ એને ચશ્માની દાંડલી તૂટી હોય તો કે ચશ્માની દાંડલી સરખી કરવાનું એનું હોય એમ, એને બામ જોતો હોય બહુ તો કાયમ ચોરાની બોટલ જોતી હોય એમ, એની રિક્વાયરમેન્ટ બહુ મિનિમમ છે એમ. તો આપણે એવા તો કેવા મોટા એવા જંગબહાદુર થઈ ગયા છીએ માનો કે 24 કલાકમાં આપણે આપણા જેને આપણને જન્મ આપ્યો છે એને આપણે 15 મિનિટ કે 20 મિનિટ કે 25 મિનિટ પણ એની પાસે ન બેસી શકીએ.
આ જે વસ્તુ રહી ને એ ખાસ કરીને જે સારા શિક્ષકો જ્યારે મળે ને, સારા પુસ્તકો મળે ને, સારા મિત્રો મળે ને, ત્યારે આ વસ્તુ થાય. એટલે આપણે સોબત આપણી પાસે કેવી છે ને એના ઉપરથી ટૂંકમાં સોબત હોય એવી જ નોબત વાગવાની છે એમ. એટલે આપણે આ એક વસ્તુ જે રહી ને, ખાસ કરીને હું અત્યારે આજે સોશિયલ મીડિયાની ફાસ્ટ લાઈફ જે આખી બધી છે અને બહુ જ બધી સેલ્ફ સેન્ટર્ડ લાઈફ થઈ ગઈ છે, એમાં ખાસ વિનંતી કરું કે તમે બીજાના જે વૃદ્ધરિયા, બીજાના મા બાપ છે એને સધિયારો આપીને એની સાથે 15 મિનિટ કે કલાક વાત ન કરો તો કાંઈ નહીં, પણ એટલીસ્ટ તમારા પોતાના મા બાપ છે એની પાસે સાથે રાખો તો વધારે સારું. પણ સાથે ન રહેતા હોય, તમારા કોઈ ભાઈ કે મોટા ભાઈ કે એના ઘરે રહેતા હોય તો ત્યાં પણ તમે જઈ અને એને એટલીસ્ટ એની પાસે 15 મિનિટ 20 મિનિટ એને બેસો, બા તમને કેમ છે બાપુજી, તમારે કાંઈ જોઈ છે કેવું છે, બસ આટલું જ જોતું હોય છે. આટલું કહેવામાં તાણ શું પડે છે એ નથી સમજાતું. આજનો જે ઝડપી યુગ છે એમાં આપણે ધીમા કઈ રીતે પડવું અને શા માટે પડવું જરૂરી છે એ ખૂબ જ ઉચિત છે, યોગ્ય છે. અને એ આધ્યાત્મિકતા, ખરી આધ્યાત્મિકતાનો અનુભવ પણ આ થકી જ થતો હોય છે. કારણ કે જો સમાજને સુગઠિત રાખવો હશે અને સૌહાર્દપૂર્ણ રીતે આપણે જીવન વ્યતીત કરવું હોય તો પછી આ બધી જે ફંડામેન્ટલ્સ જે બાબતો છે એને આપણે ધ્યાનમાં રાખી અને આગળ ધપવું પડે. મને લાગે છે કે સાહિત્યની આ વાત છે ને આપણે આ રીતે આગળ લઈ જઈએ કે તમે કોમર્સ ગ્રેજ્યુએટ થયા, તમે MBA કર્યું, પછી પ્રોફેશનલી તમે કઈ રીતે કાર્ય કર્યું, થોડી વાત આપણે મિત્રોને એ પણ કહીએ. કારણ કે પ્રોફેશનલી તમારી કરિયર પણ રસપ્રદ રહી છે, તમે ઘણી બધી નામાંકિત કંપનીમાં કાર્ય કર્યું છે. તો ઇલિયાસભાઈ થોડી વાત એ પણ મિત્રો સમક્ષ આપણે મૂકીએ. પ્રોફેશનલી આમ કહું તો BCom જે મારું પૂરું થયું એટલે તરત જ મેં જે આપણા એક બહુ મલ્ટીનેશનલ કંપની છે મેકમિલન ઇન્ડિયા લિમિટેડ, જે અલગ અલગ બધા પુસ્તકો ટૂંકમાં રાઇટ ફ્રોમ KG ટુ PG સુધીના પુસ્તકોનું પબ્લિકેશન કરે છે. એ સિવાય અપાર્ટ ફ્રોમ એજ્યુકેશન સિવાય ફિક્શનમાં પણ અને બીજા નોન ફિક્શનમાં પણ સારા પબ્લિકેશન કરે છે. તો એમાં મને જે રહ્યું, મારું જે અપોઇન્ટમેન્ટ, મારી પહેલી જોબ જે રહી એઝ એ સેલ્સ ઓફિસર એ મેકમિલનમાં હતી. અને મેકમિલનમાં પુસ્તકો સાથે જ બધું, એટલે પુસ્તકો વાંચવા. પણ એ પ્રાથમિક જે બધા પ્રાઇમરી સ્કૂલ અને હાઈસ્કૂલ જે હોય એના જે બધા ઇંગ્લિશ મીડિયમ જે સ્કૂલ હોય એના પ્રિસ્ક્રિપ્શન લેવાના. એટલે દરેક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોય એમાં એક જે ગવર્મેન્ટનો કોર્સ ચાલતો હોય, NCERTનો કોર્સ કે ગુજરાત બોર્ડનો કોર્સ. એ સિવાય સ્કૂલ જે રહી એ બાળકને વધારે સારું, માનો કે નર્ચરિંગ થાય, એનું વધારે સારું એને એજ્યુકેશન મળે, એના માટે એ લોકો બહારના જે પબ્લિકેશન હોય એના પુસ્તકો પણ એમાં પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે એમ. તો એ પુસ્તકોના પ્રિસ્ક્રિપ્શનનું જે રહ્યું ને એ મારી જોબ હતી. એટલે હું સૌરાષ્ટ્ર અને કચ્છ આખું સંભાળતો હતો. એટલે ખાસ કરીને જે બધી જે મિશનરી સ્કૂલ રહી, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બધી જે રહી, એ બધી સ્કૂલના પ્રિન્સિપાલ, એના ક્લાસ ટીચર જે હોય એ લોકોને મારે મળવાનું, અને નવા જે કોઈ એજ્યુકેશનના કોન્સેપ્ટ આવ્યા હોય, પુસ્તક આવ્યા હોય તો એ પુસ્તકનું મારે એને સેમ્પલ આપવાનું, એનું માર્કેટિંગ કરવાનું, એ બધું જે રહ્યું એ મેં કરેલું. એ મારી પહેલી જોબ મેકમિલનની. મેકમિલન પછી મેં જે રહ્યું, હું એગ્રીકલ્ચર સેક્ટરમાં ગયો. એમાં મેં એક બહુ જ જાણીતી જે કંપની છે જે બીટી કપાસને એ બધું બનાવે છે, મોન્સેન્ટો કરીને, એ મોન્સેન્ટોમાં મેં કામ કર્યું. અને મોન્સેન્ટોનો ખરેખર હું સ્પોન્સર્ડ સ્ટુડન્ટ હતો. મોન્સેન્ટો જે રહ્યું એ એવું ઈચ્છતી હતી કે હું એમના માટે રિસર્ચ કરું. એમનું એક પર્ટિક્યુલર એક કેમિકલ હતું, એ કેમિકલનું હું સૌરાષ્ટ્રમાં જે રહ્યું એની પોસિબિલિટી કેવી છે, એનું પોટેન્શિયલ કેવું છે, એનું હું રિસર્ચ કરીને એમને આપું. એટલે એ લોકોએ મને એના માટે MBA માટે સ્પોન્સર કરેલો. મારો MBAનો જે મેજર રિસર્ચ પ્રોજેક્ટ હતો એ પણ એ જ હતો, જેને આમ થોડું ટેકનિકલ જશે એટલે બોલું તો વાંધો નહીં, ટેકનિકલ. હા. તો એ જે રહ્યું ને વીડ મેનેજમેન્ટ એને કહેવાય, હર્બિસાઇડ. કે કોઈ પણ માનો કે જે પાક હોય તો એ પાકમાં એક તો આપણો જે કામનો જે પાક હોય એ હોય કે જેમાંથી પોતે ખેડૂત છે એ કમાઈ શકતો હોય, અને બીજું અનવોન્ટેડ ગ્રાસ હોય જેને આપણે નિંદણ કહીએ અથવા નિંદામણ કહીએ એમ, કે જેને માનો કે તમારી હટાવવું પડે. કેમ કે એ જે રહ્યું એ માનો કે એ ખડ જે અલગ અલગ જે રહ્યા એ પોતે બધા પોષક તત્વો એમાંથી લઈ લે તો પાકને એટલું નુકસાન થાય, પાકમાં એટલો ફાલ ઓછો આવે, એમાં ફળ ફૂલ ઓછા આવે, અને સરવાળે ખેડૂતને એટલું નુકસાન થાય એમ. એટલે એને જે રહ્યું ને એ હટાવવા માટેનું જે રહ્યું અનવોન્ટેડ ગ્રાસ, એને વીડ મેનેજમેન્ટ કહેવાય આખું. એ વીડ મેનેજમેન્ટના જે કેમિકલ રહ્યા એ કેમિકલનું રિસર્ચ જે રહ્યું એ મને મોન્સેન્ટોએ ઓફર કરેલું, અને એ મેં બહુ સરસ રીતે કરેલું. એ મેં રિસર્ચ પ્રોજેક્ટ જે કરેલો હર્બિસાઇડ મેનેજમેન્ટનો એ આજે પણ આણંદ યુનિવર્સિટી, જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, SK યુનિવર્સિટી બધે જે રહ્યું એ અત્યારે છે એમ, અને બધા એને આજે પણ એને રિફર કરે છે. એટલે ત્યાં હું ખેડૂત મિટિંગ આ તે એ બધું કરતો, ખેડૂતોને
આ કેમિકલ વિશે માહિતી આપતો, ડીલરોને માહિતી આપતો, અને બહુ સરસ સચોટ રીતે એ આખું જે રહ્યું ને સૌરાષ્ટ્ર અને કચ્છનું જે ગામડું જે કહેવાય એ મને જોવાનો એમાં મને મોકો મળ્યો. મોન્સેન્ટો મેકમિલન પછી મોન્સેન્ટો પછી મેં વિપ્રો જોઈન કર્યું. વિપ્રો જે કંપની છે અઝીમ પ્રેમજીની એ, અને વિપ્રોમાં ઘણા વર્ષ રહ્યો હું. 2011 સુધી વિપ્રોમાં રહ્યો, અને વિપ્રો જેવી મલ્ટીનેશનલ કંપનીમાં હતો ત્યારે જ લગભગ મારી જે આર્થિક કહી શકાય એવી બધી નીડ જે રહી સેટિસ્ફાઈ થઈ ગઈ હતી. સારામાં સારી બચત, કાર, ઘરનું ઘર, આ તે બધું એમ. એટલે પછી હું જે રહ્યું ને મારે પછી $10,000 મોર, $20,000 મોર મારે અમદાવાદ મેં જોબ કરી. પછી અમદાવાદથી મારે પુણે કે બેંગ્લોર કે ન્યુયોર્ક કેમ જવું નહોતું. ટૂંકમાં મારે મારો મૂળિયું છોડવું નહોતું, રાજકોટ છોડવું નહોતું. એટલે પછી આઈ કેમ બેક ફ્રોમ અમદાવાદ. અને વિપ્રો જ્યારે છોડ્યું ત્યારે પણ મને HR બહુ જ પરસ્યુ કર્યું અને કીધું કે યુ આર લાઈફ ટુ વિપ્રો, ડોન્ટ લીવ, અને ધેર ઇઝ એ ગુડ ફ્યુચર, એકચ્યુઅલી બ્રાઇટ ફ્યુચર ફોર યુ. પણ મને મારી મસ્તીમાં રહેવું હતું, કેમ કે મને હું આધ્યાત્મિક જીવન જે જીવતો હતો એ મને ગમતું હતું. તમે જેમ માનો કે પ્રોફેશનલ લાઈફમાં તમે આગળ વધતા જાઓ ને, એમ એકચ્યુઅલી તમારામાં એક પ્રકારની જે રહી ને કનિંગનેસ આવતી જાય. સલીમભાઈ, છેતરપિંડી અને જે રહ્યું ને તમારી જે માનો કે અને સ્રૂડનેસ, એમાં બહુ માનો કે જે રહ્યું ને પાતળી ભેદ રેખા છે, સમજાય એમ તમે જેને કહેવાય ને કે તમે, એટલે એવી છેતરપિંડી તો તમે આમ સ્માર્ટનેસ અને છેતરપિંડી એમ, એટલે કનિંગનેસ અને સ્માર્ટનેસ વચ્ચે છે ને બહુ પાતળી ભેદ રેખા છે. એમ કે ઘણીવાર તમે માનો કે આપણે કોઈ માનો કે પ્રોફેશનલ લાઈફમાં કોઈ નેગોશિએશનમાં સરસ રીતે સારી રીતે જીતી ગયા હોય એમ, તો એને આપણે સ્માર્ટનેસ સમજતા હોય, પણ સામેવાળો વ્યક્તિ છે એને કનિંગનેસ પણ સમજ્યો. એટલે મારો અંદરનો જે ઇલિયાસ હતો એ ઇલિયાસ ના પાડતો હતો કે હવે એમ કે આ પ્રોફેશનલ લાઈફ જે રહી એમાં બહુ આગળ મારે આ રીતે નથી જવું એમ. અને બધી નીડ તો હાઉ મચ લેન્ડ એ મેન નીડ જે છે ટોલ્સ્ટોયની જે ટૂંકી વાર્તા છે એના જેવું એમ, કે પછી કેટલું દોડવું એટલું તો ન દોડાય ને, કે પછી શ્વાસ ચડી જાય તમે પોતે ઢળી જાઓ એમ. એટલે એવું નહોતું કરવું. એટલે પછી ધેન આઈ રિઝાઇન્ડ ફ્રોમ વિપ્રો અને આઈ કેમ બેક. અને પછી અહીંયા માનો કે જ્યારે તમે રાજકોટ આવો તો રાજકોટમાં જ્યારે વિપ્રોમાં તમે બહુ સારી માતબર સેલરી લીધેલી હોય, તો અહીંયા તમે માનો કે બીજું તમને કોઈ પ્રાઇવેટ તો કોઈ એટલા બધા જાજુ કોઈ આપી ન શકે એમ. એટલે મેં પોતે જ પ્રોએક્ટિવલી જે રહ્યું ને બધા જે મેન્યુફેક્ચરર જે હોય એ લોકોના સંપર્ક કર્યા, અને એમાંથી ફિલ્મિન એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડ કરીને એક જે કંપની છે એના માલિક અને અમારા બેના વિચારો એ મળતા હતા એમ. એટલે પછી અમે ગ્રામ સેતુ મેગેઝિન પણ એમની સાથે ચાલુ કર્યું, અને પછી ધેટ ઇઝ હાઉ આઈ કેમ ઇનટુ વોટર પમ્પિંગ ઇન્ડસ્ટ્રી. તો ત્યારથી હું વોટર પમ્પિંગ ઇન્ડસ્ટ્રીમાં છું. તો આજે આ 2025માં પણ હજી અત્યારે આજે વોટર પમ્પિંગ ઇન્ડસ્ટ્રીમાં છો, અને આજે પણ બસ આ જ હું જે રહ્યું ગવર્મેન્ટ ટેન્ડર્સ અને જે મારી રીતે અને મારી શરતે અને મારી મરજીએ જે રહ્યું ને વોટર પંપનું બહુ સરસ રીતે આખું ઓલ ઇન્ડિયા બેઝ ઉપર માર્કેટિંગ કરું છું. ખૂબ રસપ્રદ અનુભવ આપે શેર કર્યા ઇલિયાસભાઈ, કારણ કે જ્યારે પ્રોફેશનલી તમે આટલા કોમ્પિટન્ટ હો અને પછી તમે એવા મુકામ પર હો તો તમને એમ થાય કે ના, હવે આ જગ્યા પર અટકી જવું જોઈએ અને આપણે આગળના મુકામ પર આ રીતે જવાને બદલે આપણી મસ્તીમાં આપણું જીવન પસાર કરવું છે. હજુ પણ ઘણી બધી વાતો આપની સાથે કરવાની છે, પણ અત્યારે સમય આપણને એવું કહે છે કે આ મુકામ પર આપણે અટકીએ. પુનઃ આ વાતચીતનો દોર છે આપણે આગામી દિવસોમાં ચાલુ કરી અને ફરીથી તમારા સ્મરણ યાત્રા સાથે આપણે આગળ ધપવાનો પ્રયત્ન કરીશું. આપણે આવ્યા અને રસપ્રદ વાતો દર્શક મિત્રો સમક્ષ શેર કરી, તો એ માટે દૂરદર્શન અને દર્શક મિત્રો તમામ વતી તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપનો આભાર સલીમભાઈ. મિત્રો આપનો પણ ખૂબ ખૂબ આભાર.